ગોધરા નગરપાલિકાના ફાયર સ્ટેશનમાંથી ફાયર ફાઇટર વાહનોના કિંમતી વાલ્વની ચોરી થઈ। ગોધરા નગરપાલિકાના ફાયર સ્ટેશન ખાતેથી અસામાજિક તત્વોએ ફાયર ફાઇટર વાહનોને નિશાન બનાવ્યા છે। ગત રાત્રિ દરમિયાન બે ફાયર ફાઇટર ગાડીઓમાંથી કિંમતી સાધનોની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે। ચોરોએ ગાડીઓ પર લાગેલા ડિલિવરી વાલ્વ અને સક્શન વાલ્વની ચોરી કરી છે। આજે વહેલી સવારે ફાયર બ્રિગેડના જવાનો ફાયર સ્ટેશને પહોંચ્યા ત્યારે તેમણે પાણી રોડ પર રેલાઈ રહ્યું હોવાનું જોયું હતું। શંકા જતા તેમણે ગાડીઓનું નિરીક્ષણ કર્યું। તપાસ કરતા જાણવા મળ્યું કે ગાડીઓમાંથી પાણી કાઢવા અને ભરવા માટે ઉપયોગમાં લેવાતા મહત્વના વાલ્વ ગાયબ હતા। સમગ્ર મામલે ફાયર વિભાગ દ્વારા ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે। ગોધરા નગરપાલિકા ફાયર વિભાગ નગરપાલિકાની બાજુમાં અમારી ફાયરની બે ગાડીઓ મૂકેલી હતી। તેની અંદર રાત્રિના સમયે અજાણ્યા ઈસમો દ્વારા અમારી બે ગાડીઓની અંદર ડિલિવરી વાલ્વ અને સક્શન મેન એડેપ્ટરની ચોરી થયેલ હતી। તે સવારે અમારા એક જવાન ચા લેવા જતા રસ્તા પર પાણી ઢોળેલું, તો એના પરથી ખબર પડી કે ગાડીની અમે તપાસ કરી અને તો તેની અંદર ગાડીની અંદર ચોરી થયેલ હતી। તો તાત્કાલિક અમે એક્શન લઈ અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદી આપેલી છે। ડિલિવરી હોજ અને સક્શન એડેપ્ટર, ઇન્ચાર્જ ફાયર ઓફિસર દિનેશ ડિંડોર।